અમારે લિફ્ટમાં એવું છે કે લિફ્ટમાં ત્યાં અંદર લખ્યું છે ઇમરજન્સી માટે આ નંબર પર કોલ કરો, પણ કોલ જ નહીં લાગતો. ના, એવું ઘણી વખત મારી સાથે થતું હોય છે કે લિફ્ટમાં હું જ્યારે ફોન ઉપાડું તો હેલો હેલો, હા સંભળાય છે, હા સંભળાય છે, હા એક સેકન્ડ, હા લિફ્ટમાં છું, કદાચ હવે ફોન કપાશે, હા સારું સારું, બાકી બોલો શું ચાલે. અહીંયા કોઈ છે બહારથી આવ્યું છે બાય એની ચાન્સ? એનીબડી ફ્રોમ? ક્યાંથી આવ્યા છો? કેનેડા. કેનેડામાં ક્યાં? કિચનેર. અરે વાહ, સરસ. એટલે ટોરોન્ટોથી 1 કલાક. વાહ. પાછા જવાના ને તઈ બી આવજો પછી. એવું નહીં કે 400 જોઈ લીધું પછી. હા એવો હોય છે. ઘણા લોકો ખાસ અહીંયા આવતા હોય ને ત્યારે આપણો શો જોઈ લે. કોણ લા આ લોકોને $40-50 આપે હે? એટલાના સમોસા ને પુતીન ના ખાઈએ નહીં. ત્યાં વોટરલૂ નામની બી જગ્યા છે ને? વોટરલૂ છે, કિચનેર છે, પછી અમુક નામ તો બહુ વિચિત્ર છે ત્યાં કેનેડામાં. મિસીસાગા, ખબર છે આવું નામ છે? મિસીસાગા. પછી દેર ઇઝ અ લંડન ઓલ્સો ઇન કેનેડા. હા એ તો ખબર છે, આપણે ગયા છે. એક બીજું બી છે, બ્રહેમ્પટન. સારું હતું. ક્યાં વાત. અલા આ તો સાચું છે. એ લોકો એ જગ્યા પર સૌથી વધારે વસ્તી લઈને એટલે જ ગયા કારણ કે એમનાથી બ્રર થાય ને બોલતા. તમને કેટલો ટાઈમ થયો કેનેડા ગયા? 3 વર્ષ. હમણાં જ પાછા આવી ગયા? પેલું વર્ક પરમિટ ને નહીં કરાવલી? અચ્છા આવી ગયું છું. અને પેલું હોય છે ને 2 વર્ષ કોલેજ પછી 1 વર્ષ જોવાનું, વર્ક પરમિટ આવે તો એ, નહીં તો મને મારો દેશ યાદ આવે છે. હું બી ગામડામાં બલ્બ સળગાઈશ. કઈ ઓલરેડી ટ્યુબલાઇટ લાગે બંધ કરીને. પણ જેન્યુઅલી કેનેડા ઇઝ ઇટ વર્થ ઇટ? આટલા 3 વર્ષથી રહો છો, બહુ બધા લોકો પાછું આવવાનું પણ વિચારતા હોય છે, તો પાછું આવવાની ઈચ્છા થાય કે પછી લોન ચૂકતી કરવાની એટલા માટે? એવું નથી? ત્યાં વસી જવું છે કેનેડામાં? આમાં પ્રાઇમ મિનિસ્ટર તો છે નહીં યાર અત્યારે. એટલે જ કદાચ વસી એ જવું. કદાચ કોઈના લગ્નમાં અહીં આયા હશે હમણાં સિઝન. તમારું નામ શું છે? સોરી? દ્રષ્ટિ. દ્રષ્ટિ. તો દ્રષ્ટિ, તમે જ્યારે ગયા હતા પહેલી વાર કેનેડા, તો પહેલો ફોરેનર માણસ કેટલા ટાઈમે દેખાયો હતો? હે? અચ્છા. અમને તો મિનિમમ એક ગોરો માણસ શોધતા 3 દિવસ લાગેલા. હા, લેન્ડ કરતા 3 ગાડીમાં સીધું મૂસેવાળા વાગી ગયા. ટોરોન્ટો કહીને પટિયાલા ઉતારી દીધું છે આપણને. પણ અહીંયા બહારના દેશમાં કોણ કોણ ગયું છે ફરવા? કોણ કોણ ગયું છે? તમે ક્યાં ગયા હતા? વિયેટનામ, સિંગાપોર, મલેશિયા, થાઈલેન્ડ, તાઇવાન. અચ્છા, એટલે આખું જઈ ફારી- સસ્તું છે તઈ બધે જ જઈ આવે છે. હું સિંગાપોર અને મલેશિયા હું ગયો હતો હનીમૂન માટે, અને હું ત્યાં રોયલ કેરેબિયન ક્રૂઝમાં ગયો હતો, સિંગાપોર ટુ મલેશિયા, અને પછી પાછું સિંગાપોર, એવું કંઈક હતું. હું 2 વખત ગયો છું. એક વખત વાઈફ સાથે, એક વખત ઓમ સાથે. હા એટલે 2 ડિફરન્ટ રીઝન્સ ઓબ્વિયસલી. ઓમ સાથે હનીમૂન પર ગયેલા. याद है वो पल जब वैन गॉग देखते देखते. ખતરનાક યાર. અમુક વાર તો ફેંટ પકડી લેતો. ચલો કેટલું જ જોઈશ, આ બાજુ બીજું જોવાનું છે. પણ ખબર છે, જ્યારે પણ આપણે એરપોર્ટ કે એવી કોઈ જગ્યાએ બાથરૂમ યુઝ કરવા જઈએ તો આપણું જાજરું ત્યારે ધોવામાં ગયું હોય કે એનું વોશિંગ ચાલતું હોય એરિયાનું. હા, મેન્ટેનન્સ ચાલે છે. મેન્ટેનન્સ ચાલુ, એટલે તમારે પછી બાથરૂમ શોધવું પડે કે બીજું કોઈ છેડે કશે છે કે નહીં. ત્યાં સુધીમાં તો આપણું બાથરૂમ કંટાળી જાય કે હવે નહીં યાર જસ્ટ. એવું થયું કે ત્યાં નીચે જગ્યા રાખે ને એ લોકો, દરવાજો આખો ના હોય, છેકથી છેક જગ્યા હોય જેથી એ લોકોને ખબર પડે કોઈ બેઠું છે, પગ દેખાય તો. બરાબર. હવે એ ટાઈમે છે ને મને બહુ ખરાબ આદત હતી કે હું પેલો હાઇબ્રિડ ટાઈપ કાર્યક્રમ કરતો હતો જ્યાં વેસ્ટર્નમાં ઇન્ડિયન સ્ટાઇલ બેસતો. ક્યાં વાત? વાહ. કારણ કે મારે સ્વદેશી. એવું Good હતું કે choice. પેટ દબાય તો પ્રેશર, એવું બધું હતું કે હું એવી રીતે મારી ક્રિયા કરતો હતો, અને એઝ યુઝ્યુઅલ 15-20 મિનિટ તો લાગે જ માણસને. હવે ત્યાં એક ફોરેનર આવ્યો અને બાકી બધા ક્યુબિકલ્સ બી ભરેલા હતા, તો એ આમ મને દેખાયું કે પહેલાં એક પગ આવ્યા, આમ થાક ચેક કરતા મારી પાસે આવ્યો, પછી આમ આગળ જતો રહ્યો, પછી પાછો આવ્યો અને દરવાજો હલાયો, કારણ કે એનું મગજ બેર મારી ગયું હતું કે અંદર લોક છે ને કોઈ છે નહીં, કે શું કરો છો તમે. પછી મેં નીચેથી ઉતરીને આમ પગ બતાવ્યો. સોરી તું બોલી બી શકતો તો બાય ધ વે. પણ
મજા આવે કે ઓ માય ગોડ એવું થઈ જાય ને ઓક્યુપાઈડ એવું કહેવાનું. યુ હેવ ફ્લેક્સિબલ લેગ્સ માય ભાઈ ફ્રેન્ડ જે એવું માણસ વેસ્ટર્નમાં ઇન્ડિયન બેસતો હોય ને આ બધી એટિકેટ્સ થોડી ખબર હોય કે ઓક્યુપાઈડ ટોયલેટમાં તો પેલા બી હોય છે ને જે ક્લીનિંગ કરવા વાળા ક્યાં બાત હે ના હવે વાગી ગયા પછી કશું ના થાય ના, મધુર કઈ દવા લેવાની તમારે? માર્યો ચાલુ થઈ ગયો ને? ઇમરજન્સીમાં મમ્મીનો ફોન ઓટોમેટિક વાગી જ જાય સાયલેન્ટ હોય તો. અચ્છા. ઇમરજન્સી હોય તો તો check કટ કરી લો. લેવા દો. હા. નહીં, ઇમરજન્સી નથી હોતી. મમ્મીનું પેલું શું એને એકચ્યુઅલી શું છે, ગુજરાતી છોકરીઓ માટે ચિંતાને ઇમરજન્સી કહેવાય. એટલે એમને ખાલી ચિંતા થાય છે કે ક્યાં છે દીકરી, એટલા માટે ફોન કર્યો એવું છે. I just hope કે કોઈ સાચી ઇમરજન્સી ના હોય. હા, કોઈ છે ના, ને ના, ઘરે ટેન્શન જોડે? ના લો તમે, awkward ના થાઓ. હા. તમે ઇન્ટ્રોવર્ટ છો એનું ધ્યાન બીજા રાખીશું. સ્ટ્રેસમાં આવી ગયા અલા બહુ સ્ટ્રેસ એવું હોય તો અમે લો ને, વાત માઇક કરી પર વાત કરી થોડી વાર. કમ ઓન ઇન્ટ્રોવર્ટ, લેટ્સ ગેટ એક્સ્ટ્રોવર્ટ. નાલા એ ટોટલ હું સ્ટેન્ડ અપ કરતો હતો ને ત્યારે ફોન વાપરતા હતા એટલે એમને અરે થોડું વાહ, સરસ. બિચારા સ્પોટમાં મુકાઈ ચિંતા ગયા. ના કરો નહીં શું એ જોક સાંભળેલો હતો. કયો જોક એની પહેલાની લવારીમાં. અલા તો ફોન વાપરવા બે જાવ આ તો કેવું કહેવાય લે, વિરાટ કોહલી રમતો હોય સ્ટ્રેટ ડ્રાઈવ મારે, આ પહેલા બી મારેલી આ. અરે આમ સિક્સ માર તમે ખબર આજે ઇન્ડિયા પાછી જીતી ગઈ પણ જોતા ના પહેલા બી જીતી ચૂકી છે અક્ષર પટેલ હજી બોલિંગ જ નાખે એ ડર તો છે, એ ડર તો મને છે કે ભાઈ કોઈ પણ યુરિનલમાં સાપ. સાપ ભાઈ બસ સાપનો ડર છે કે પાછળ એમ બચકું ચોક્કસ છે કે ભરલે. મને યાર પણ એ ફિમેલનું હાઇજીન બહુ સારું હોય છે. એ લોકો ટિશ્યુ પેપરનો આખો એક રોલ પાથરે, એના ઉપર પછી આમ સ્પ્રે પણ મારે. એ લોકો સ્પ્રે કેરી કરે આજકાલ તો. નિધિ છે ને મારી વાઈફ, એ કેરી કરે છે પેલું સ્પ્રે. તો એની એક વખત અમે લોકો સુરતના ટોલ પાસે એક પેલી રેસ્ટોરન્ટ છે, તો ત્યાં આગળ મને બહુ જોરથી લાગી હતી, તો હું જવા ગયો. તો એણે મને પેલું સ્પ્રે આપ્યું કે આ કરતા પહેલા છાંટી દેજે. તો મને એ નથી ખબર કે સીટ પર છાંટવાનું હોય. અલા દીપ ભાઈ બહુ બળ્યું હતું. યાર આ વાર્તાથી ટિકિટ કેમની વેચે છો ભાઈ બટ સો તમે ફાર ઈસ્ટ ગયા હતા બધે. બીજે કંઈક હશે એનાથી દૂર બીજું ગયું કોણ છે? કોણ ગયું તું હાથ ઊંચા કરેલા તમે ક્યાં ગયા હતા? અમે બાકુ, શ્રીલંકા, થાઈલેન્ડ, સાઉથ આફ્રિકા, જાપાન. જમવાનું મળે જ તઈ દેશી ખાવાનું હું એકચ્યુઅલી એમાં ટૂર થ્રુ ગઈ હતી તો અવેલેબલ હતું. બાકી મેં બધું હા એ તો મહારાજ જોડે આયા હશે પેલા હાલ આપણે ટૂરમાં લઈ બધા જાય ભાઈ. મહારાજ લઈને જાય. અચ્છા એવું હતું કુક હા, હતો કે પછી ઇન્ડિયન રેસ્ટોરન્ટ્સમાં ખવડાવતા હતા? અચ્છા રેસ્ટોરન્ટ Great. નોનવેજ. વિથ નોનવેજ. With- ચમચા વર્ડ તો સેમ જ હોય. શું વર્ડ છે એમાં? ચમચા અને બધું એને સ્પૂન્સ ને તો બધું. હવે એટલું તો જાપાનમાં કોણ તારું ધ્યાન રાખે છે હું છે ને ચાની ટપરી પર આ વસ્તુ કરું. મને છે ને હું નાનો હતો ને એટલે કોલેજમાં ત્યારે મને એઠા વાસણથી થોડી તકલીફ હતી કે મારા ઘરે મારું ગ્લાસ એમાં કોઈએ નહીં પીવાનું, એમાં ખાલી હું જ પીશ. મારી ચમચીઓ બી અલગ, મારા વાસણ અલગ, એવું બધું ના હતું કોલેજ ટાઈમ વાહ, રાજા બેટા. પછી લગ્ન થઈ ગયા તો ટપરી પર હવે ચા મને ત્યાંની વધારે ભાવે. તો ત્યાં કેમનું પીવાનું, તો પેલું હેન્ડલ વાળું કપ હોય ને તેમાં હેન્ડલ વાળા ભાગથી પીવાનું. ત્યાંથી કોઈ નહીં પીતું. આમ આ કપ છે તેમાં અહીંયા હેન્ડલ છે, તો હેન્ડલ તમારી સાઈડ લઈ લેવાનું અને કપ આમ પકડીને હેન્ડલ વાળા ભાગથી પીવાનું. અલા પણ તારું હોટ કઈ રીતે લોક થાય એમાં? એ કરી લેવાનું, આમ ચુસ્કીમાં એમાં તો પીવાનું હોય. અલા પણ પછી નીચેથી દદુડી ના નીકળી જાય, લીક ના થાય? નહીં? મને પીતા આવડે છે ને. તને હું લાગે હું ચા નિપલથી પીવું છું? વડે નહીં પીતા આવડતું એટલે કેવી વાત કરે? ક્યાં જાવલા ચા પીવા તો કઈ ટપરી છે આ બીજું કોઈ ક્યાં ગયું કોઈ છે આ મોંઘી જગ્યાએ ગયેલો તમે ક્યાં ગયેલા? મોલ્દીવ્સ. હા, માલદીવ્સ. માલદીવ દીવ્સ બી નહીં માલદીવ એક જ મને ખબર જ નથી. ત્યાં બિલાડીઓ બહુ બધી હતી. પછી મેં પૂછ્યું કે કૂતરાઓ કેમ નથી? તો કૂતરાઓ ત્યાં અલાઉડ નથી. ખબર છે માલદીવ્સમાં નો ડોગ્સ આર અલાઉડ ઇન ધેટ કન્ટ્રી. હે હા, કેમ? ચાઇનાએ ખાઈ લીધા. ચાલો ચાઇના તો નથી જ જવાનું પણ બીજે કશે કોઈ આનંદથી બહાર નથી ગયું? ફાર ઈસ્ટ અને એનાથી કોઈ બહાર? આપણે જ છીએ કદાચ
ના કેનેડા ગઈ છે ને ખાલી એક દ્રષ્ટિ. માત્ર ગઈ છે અને એ બી હવે ખબર નહીં પાછી જઈ શકશે કે નહીં. હું તો તમે બહુ- તમે ગયા છો ક્યાં ગયા છો કેનેડા ગયા છો અરે વાહ. ક્યાં વાત સર આપણે મળ્યા છીએ તમને યાદ આવે તો હા મળ્યા છે મને HK હોલમાં મળેલા. ના ના ચાલશે બોલવા દે ને મમ્મીને શું રોકે છે યાર. હા એકચ્યુઅલી તો પોતાની મમ્મીને જ રોકાય. કોઈ બીજાની મમ્મીને મમ્મી યાર કોણ છે તું? હા આપણે HK હોલમાં મળેલા. તમે લવારી પછી જ મળવા આવ્યા હતા મને યાદ છે. અને તમે બહુ જ પ્રફુલ્લિત થઈ ગયા હતા શો જોઈને પ્રોગ્રામ જોઈને. એટલે જ આજે પરિવાર આવી સર પણ આજનો બી આજે- સારો હતો ને આજે. ના આજનું ઠીક હતું. હા અમે ટાઈમ પાસ કરીએ છીએ આ શોમાં થોડું આ શો શું છે કે પેલું નેટ પ્રેક્ટિસ નેટ પ્રેક્ટિસ આ અમારી નેટ પ્રેક્ટિસ છે ને પેલે HK હોલ ને બધું એ અમારું ઈડન ગાર્ડન ને વાનખેડે જોઉં છે. અને બંનેમાં રૂપિયા તમારા જ છે. પણ સરસ યાર ક્યાં ક્યાં ગયેલા ઇટલી સ્વિટ્ઝરલેન્ડ ઓસ્ટ્રિયા ગયા હતા, સ્વિટ્ઝરલેન્ડ હતો અને ઇટલી. અરે યાર આ ત્રણેય જગ્યાએ આપણે નથી જઈ રહ્યા. આપણે શોઝ કરવા અમે જઈ રહ્યા છે બર્લિન મ્યુનિક પેરિસ એમ્સ્ટરડેમ અને બેલ્જિયમ એટલે એન્ટવર્પ અને ડબલિન ડબલિન હા. અને લંડન પછી અને પછી લેસ્ટર. લંડન. લંડનમાં તો બહુ મોટો શો મૂકી દીધો છે હેકની એમ્પાયરમાં. ખબર શું છે? મોટું છે એટલે વેચવાનું છે એટલે એ. એનાથી મોટો શો અમે NJ Pack. ન્યૂ જર્સીમાં મૂક્યો છે NJ પેક કે જે પ્રુડેન્શિયલ હોલ છે ત્યાંનો કેટલા seater? ત્યાં 3000 3000. સીટર જેમાંથી ખાલી અમારો સૌથી મોટો ઇન્ટરનેશનલ શો જેમાંથી 3 અઠવાડિયામાં માત્ર 30 ટિકિટ ગઈ છે એટલે અમારી પાર્ટી રહી છે 1% ટિકિટ વેચી છે અમે એક્ઝેક્ટ 1%. 1% ટિકિટ વેચાઈ છે. બટ આ ઓમની ફર્સ્ટ ટ્રીપ હશે US કેનેડા ઓસ્ટ્રેલિયા ને બધે. હું તો બહુ એક્સાઇટેડ છું યાર, બહુ જ એક્સાઇટેડ છું. અને એટલે મારે- અમને છે ને કેમેરાનું ટ્રાયપોડ નહોતું. હા કોઈ પકડવા માટે. ગોપ્રો પહેરીને ફર્યા બધાના સંડાસમાં ઘૂસી જાય. શું યાર શું લવારી કરી છે આપણે લિટરલી લવારી કરી રહ્યા છીએ. અચ્છા આના જ તો પૈસા લઈએ છીએ આપણે. અમે પૈસા મલ્ટીપ્લાય બી કરીએ છીએ. મનનભાઈ અને દીપ બહુ જ પ્રો કસિનો પ્લેયર્સ છે ગાઈસ. આજે જ મારી મમ્મીએ મને વોટ્સએપ ફોરવર્ડ કર્યો કે સ્ટોક માર્કેટમાં કઈ રીતે કેટલા નાખવાથી 1 કરોડ તરત થઈ જાય 2 કરોડ. લવારીના એક ગેસ્ટ તો મળી ગયા છે ભાઈ. મમ્મી એ પણ આવે છે આ વખતે. હા એમને બેડ દઈશું આંટી. હા કસિનોમાં જીતવાનો મંત્ર હોય રાઈટ ટાઈમ પર ઊભા થઈ જવું પડે. હા. તમે લોકો પેલું બ્લેક જેક ને બધા પર હતા ને, હું રૂલે મશીન પર બેસેલો, મેં $100 નાખ્યા અને મને લાગ્યું કે હવે નથી જીતા. રાઈટ ટાઈમ પર ઊભો થઈ ગયો કારણ કે ઘરના કાગળિયા એમાં જતા નહોતા. પણ કસિનોની વાત ચાલી જ રહી છે તો એક બહુ ઇન્ટરેસ્ટિંગ વ્યક્તિ છે જેનો હું સ્ટેજ પર હવે બોલાવવા માંગીશ. અમારો ચારનો એક ખાસ મિત્ર છે અને એ ઘણા વર્ષોથી અમેઝિંગ કાર્ડ ટ્રિક્સ કરે છે, મેજિક કરે છે. વિથ અ હ્યુજ રાઉન્ડ ઓફ અપ્લોઝ લેટ્સ વેલકમ ધ્રુવ. એવરીબડી ધ્રુવ માટે તાળીઓ થઈ જાય. કમ ઓન. એક એવી ટ્રીક કરીએ જેમાં everybody can get involved, right? Okay. So let's say everybody can see that I'm counting 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. But if I count, I can cheat, right? In casino they count little differently. આમાં આપણે એનાથી કઈ લેવા દેવા નથી કે આ કયું કાર્ડ છે. આપણે ખાલી પેપર એ કાઉન્ટ કરવાનું છે, right? We just have to count the paper. So in casino they count like this. You take one card, you flip, and put it on the bottom. Then the second, and you put it on the bottom. Can you do it the rest? The third, the fourth, the 5, 6, 7, 8, 9, and 10. Okay. Can you put your other hand on top so I cannot do anything? And can you think of a number between 1 and 5? Okay. Can you say it out loud? 3. 3 And we never met before. This is not a setup. This is a free choice. You thought of a number, right? Yes. And how many cards did you just count? 10. 10? Watch. C said 3. If I do this, 3 cards fly from here and land in your hand. 3 cards અહીંયાથી ઉડી ગયા અને તમારા હાથની વચ્ચે આવી ગયા. Now of course you wouldn't believe me, so we count together. Can you? તમે જ કરજો હો બેન. 1, 2. Can you count like this? 1, 2,
3, 4, 5, 6, 7, 8, 9, 10. Original? Yes. And can you count more? Can you? 11, 12, 13. Thank you so Can you please clap? for Yeah. Thank you, thank you. ગજબ લાયો હા? Let us try one more. Sorry. પકડો. Yeah, yeah. So all the cards are different. Yes. Can you take anyone? એ મને મજા આવશે. મારે લેવાનું Yes. Can you take? ઓકે મેં જોયેલું Over છે. camera. Right? હા કયું કાર્ડ છે તમારું? Six of સ્પેડ. spades. You can take. આમ એટલા માટે હતું કારણ કે અમે 4 લોકોના દિલમાં છીએ. ક્યાં વાત તો મારા ભાગે કાળીની તીરી કેમ આયલા મારું કાળું હૃદય છે ના તે પિક કર્યું છે. અચ્છા અચ્છા ઓ હા નહીં Ace of hearts. ત્રણ કાળા હૃદય. Take. અને આપણે અલગ અલગ geographical location. એટલે શું એક વાસદ ગયું એક વાસણા એવું થવાનું છે આપણે ત્યાં જવું પડશે છે કે સેટેલાઇટમાં મળશે તમને જિયોગ્રાફિકલ લોકેશનમાં. So I shuffle in a Las Vegas, Nevada style a little bit. કાંઈક તો કર્યું. એ ખોલી નાખ્યો એકદમ. અહીંયા કશું હતું. For the first તમારું કાર્ડ છે રાઈટ હા. તમે ક્યારે પણ સ્ટોપ બોલજો. ઓકે ઓકે સ્ટોપ. ઓ માચીસ. એ છે સેકન્ડ કે તમે ક્યારે બી સ્ટોપ બોલજો. સ્ટોપ. એમ નીકળે છે કયું કાર્ડ હતું? એક મિનિટ લાલનો એક કહો. લાલનો એકો યસ લાલનો એકો આમાંથી ગાયબ થઈ ગયો છે અને મારા પોકેટમાં આવી ગયો. ઓ એક મિનિટ આ તો તમારું કાર્ડ છે રાઈટ? હા ઓ એક મિનિટ તમારું કાર્ડ કયું? લાલનો એક કહો. ઓ કેન યુ હોલ્ડ? આ નહીં હતું. હા એ તો બધાને ખબર છે. આ બી આ બી નતું. આઈ થિંક આ વખતે બધા કાર્ડ પોકેટમાં આવી ગયા અને વોટ હલો વે 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 યાર આગળ કરી લા. આપણે કસીનોની એક ટ્રીક કરીએ. આ આપણે ટ્રાય કરીએ. હા So anybody from the audience want to be involved? આ બાકી રહી આ ગયું. બાકી આવતો રહે રહ્યું. આવતો રહે આવતો રહે આવતો રહે Yes, you can come as well. Can you take any card but don't show it to me? મને બતાવજો હા, કેમેરો ક્યાં અહીંયા વાત હે જોરદાર. Can you do the same? Yes. Can you touch any? Yeah. મને બતાવો, મને બતાવો. આ લોકોને બતાય You આ can લોકોને take a બતાય look હા અરે આમ બતાવી દે આ બધા ઓડિયન્સ and you can show it to everybody. I look. બતાવી દો પોતપોતાના કાર્ડ. શો ઇટ ટુ એવરીબડી. હા હા જોઈ લીધા બધાએ હા બોલતા ના હા હું કરું જ રેકોર્ડ You can put it anywhere. ખિસ્સામાં મૂકી દો. Yes. You can take it. You can take it back. You can take it back. હવે બોલી ખોટું ના ઉપર પહેલા ચેક કરે એ જ ઉપાડ્યું ને તે જબરું ઇમ્પ્રોવાઇઝ કરે છે આ માણસ. એ ચેલેન્જ નહીં કરવાનું એમને ભાઈ. You can hide the card. I can take your card. ગયું આ ગયું. So watch. Somewhere in the middle. ક્યાંક વચમાં છે રાઈટ? ઉપર નથી નીચે નથી. તમે હાથ આમ કરો. Scanning. Right? Yes. Add cards. But wait. Maybe I was too fast. So now I do it very, very slow. Can you take 50%? Can you put it back on top? Back on top. And can you wave your hand again? And look. પાછું આવી ગયું. કેવી રીતે કરેલા છે? Let us do this. Let us this time only do it with 50%, right? So I take the ace of diamonds and I give you the 50%. And can you see it's very, very fair? You can keep it with you. Can you wave your hand? Oh,
I made a little mistake. This time it's not on my pack. It's on your top. હે But we still have to find the card that we have not put it in the deck. હમણાં હાથ વાળો ને Yes. So we have two cards. One is this, and the other one is આ કઈથી કાઢ્યો the other one is inside. ઇનસાઇડ કે So sometimes it disappears when I do like this. વોટ But look, if હવે સુધી સાંભળ જાદુગર છે આ તો સાલો તો તમને શું લાગ્યું કિરાણાની દુકાન છે ને she took one card, and I haven't seen it, right? Do you want to put it back in the deck? No. So I try to do this. This is try to do this without the card. I got it. ઓ મા કઈ રીતે લ્યા તમે પતું બસ ઓ માય ગોડ વાવ મેન રાઉન્ડ ઓફ applause for him come on યાર પ્લીઝ પ્લીઝ ગજબ ગજબ Shall we do one more? લાસ્ટ વન લાસ્ટ ટ્રિક યસ કોઈનો મોડો નથી થતું ને મોડો થાય તો 2 મિનિટ રાહ જોઈ લે હા માઇન્ડ બ્લો Shall- કરના છે So, can I give this to somebody? યા યુ કેન ગીવ વોટ મેમને બોલો ને મેમને ઉભા રહો જરા. હા હા આરામથી આરામથી કોઈ વાંધો નથી જી તમારો રાઈટ હાથ ઓર લેફ્ટ કોઈ પણ અને બીજો હાથ એની ઉપર મૂકી દો. જી તમે મારી સામે જુઓ અને 1 થી 5 ની વચ્ચે કોઈ પણ નંબર વિચારો. 3 3. જી ડન. હવે તમે કાર્ડ અહીંયા મૂકીને આમ સ્પ્રેડ કરો. આંટી તમે બી પાકા લાગો છો. પાકા લાગો છો આમ તો. હજુ થોડું સ્પ્રેડ કરો ઓકે ઓલ ધ કાર્ડ્સ આર હજુ spread જો okay એક એ yeah easier કેન યુ શો એવરીબડી? yeah I'll show you અહીંયા કેમેરામાં બી ડેમ તમે બી વેગસ જવાના હવે આંટી જાદુનો શો તમારો બી next year Next year. હા US થેન્ક યુ સો મચ મેમ પ્લીઝ પ્લીઝ બધા આંટી બધાને કહી દો જુગાર ખોટું છે એવું કહી દો હા કહી દો સેફટી માટે છોકરાઓને રમવા દો એવું ના કરો ભાઈ મને કસીનો માટે બીજા કોઈના આશીર્વાદ મળે ના મળે તમારા જોઈએ છે ભાઈ Round of applause for Aunty. Round of applause for Dhruv. Thank you so very much. You have been a wonderful audience, ladies and gentlemen. Please let your friends and family know અમે આવી રહ્યા છે USA, કેનેડા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, UK એન્ડ યુરોપ. તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જે પણ ત્યાં રહેતા હોય ગુજરાતીઓ બધે જ હોય છે અને ત્યાં એમને જાણ કરી દેજો. થેન્ક યુ સો વેરી મચ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. Thank you so much for watching this video. આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કેમ નથી કરતા યાર તમે કારણ કે જેટલા લોકો લવારી જોઈએ છે એ લોકોમાંથી 64% લોકો સબસ્ક્રાઇબ નથી ટુ ધીસ ચેનલ. આવું ચાલતું હોય દોસ્ત. ફટાફટ શો જુઓ છો તો લાઈક કર દો, શેર કર દો અને સબસ્ક્રાઇબ તો ખાસ કરજો.